ગુરુ શાંતની જય, ગુરુ નિરાંત મહારાજની જય। કે સંત સમાગમ જે કોઈ કરાવે તે સર્વસે ઉચ્ચ કહાવે, વામે સદળા દુઃખ તો સંત શરણાગત પાવે। ધન ધન જે કુળને વંદવું, જે કુળમાં હરિદાસ્યા, કોટિક વરસ તીરથ જેની જનની કહીએ તો કે આવા પુત્ર પ્રકાશ્યા। આજે ધનાવાડા મુકામે અમારે મફારમ મહારાજ અને સહ કુટુંબ પરિવાર મળી અને આખું કુટુંબ એકતાના ભાવમાં છે, એટલે આવા અવારનવાર ભજન સત્સંગ કાર્યક્રમ થાય છે। એટલે ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ। અને જે આવા સમાગમમાં વ્યાસ ગાદી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય અમારા ગુરુ મહારાજ એવા કાંજીરામ મહાપુર, અમારે ધર્મીદાસ મહારાજ, મફારમ મહારાજ, વિજાબા મહારાજ, ગીતાબા મહારાજ, નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે વધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સંતોએ આપણને ખૂબ વાત કરી છે, પણ ખરેખર સંતોનો હેતુ શું છે કે આ જીવ અજ્ઞાનની ઊંઘમાં ઊંચો છે અને અજ્ઞાનમાં જે ભટકે છે, જે અજ્ઞાનમાં અંધારામાં જે ભટકે છે એને અજવાળામાં લાવવો છે, પ્રકાશ તરફ લાવવો છે। સંતના પ્રયાસો આ છે। એટલા માટે સંતો તમને કહેવા માંગે છે કે અજ્ઞાનને છોડો, અજ્ઞાનને છોડો અને જ્ઞાન તરફ વળો। અજ્ઞાને અથડાઈ જાશો અને મર્યા પછી ભૂત થશો। આ અજ્ઞાનમાં તમે અથડાઈ જવાના છો। અથડાઈ એટલે એમાં કોઈ દાડો મેળ પડે એવો નથી। આ જિંદગી ખલાસ થઈ જવાની છે અજ્ઞાનમાં। એટલે ખરેખર અજ્ઞાન એટલે શું? અજ્ઞાન અને જ્ઞાન, અજવાળો અને અંધારો। જેટલી ઘણા અજ્ઞાન છે એટલી ઘણા તમે અંધારામાં છો, હજી તમારે દાડો જ ઉજ્યો નથી। અને જ્ઞાનમાં આવી ગયો એને રાત થતી નથી, એને અખંડ થઈ જાય છે। એટલા માટે ખરેખર આ જીવન મળ્યું છે, જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, જાયગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય। આ જીવનનો ફળ મેળવવો હોય તો આવા મહાપુરુષો સંતોનો સંગ કરવો પડશે। જેટલી કડા મહાપુરુષ સંતોનો સંગ નહીં થાય એટલી કડા કોઈ દાડો મેળ પડે એવો નથી। જે જે આગળના મહાપુરુષો થઈ ગયા, જેને ભજન કીર્તન તો ખૂબ કર્યું છે, ભજન કીર્તન કર્યા હાટે મેળ પડે એમ નથી। નરસિંહ મહેતાના કેટલાય વર્ષ જતા રહ્યા, આખો ભગત કે તિલક કરતા તે પંજ જપમાળાના નાખ તૂટ્યા, કથા હોબળીને ફૂટ્યા કોણ, તોય અખો કે ના આવ્યું બ્રહ્મ જ્ઞાન। નરસિંહ મહેતાએ કેટલાય વર્ષ ગાડીનો છે, કૃષ્ણના ગુણગાન ગાયા છે। અને નરસિંહ મહેતાને એવું પણ થઈ ગયું કે મને પરમાત્મા ભેટી ગયા છે અને પરમાત્મા મને પ્રગટ દર્શન આપ્યા છે। જ્યારે આવો વરઘોડો નીકળી ગયો નગરની અંદર, જ્યારે વરઘોડો નીકળ્યો, જ્યારે નરસિંહ મહેતા હાથી ઉપરની અંબાડી ઉપર હતા, ત્યારે એક બાઈ બોલી જેનું નામ હતું વાલીબાઈ, અને નરસિંહ મહેતાનો વરઘોડો આવતો હતો અને વાલીબાઈ અવળી ફરી। તાર નરસિંહ મહેતાની નજર પડી કે આખું ગામ કિલોલ કરી રહ્યું છે, પણ આ વાલી કેમ અવળી ફરે છે? તારે નરસિંહ મહેતા નીચા ઉતરી અને વાલીબાઈ પાસે ગયા અને વાલીબાઈને કે તું કેમ અવળી ફરી ગઈ? તો કે તમને પરમાત્મા મળ્યા એ વાત ખોટી છે, જૂઠી છે, અને કદાચ મળ્યા હોય તો મને નક્કી કરાવો। એ પકડવાના નથી, ગરવાના નથી, એ તો નક્કી કરવાની વાત છે સાહેબ। કોઈ દાડો ભગવાન ગરાય એવો નથી, કોઈ કે હું વતાડી ગયો એ વાત ખોટી છે, પણ પરમાત્માને નક્કી કરવાનો, નિશ્ચય કરવાની વાત છે। સંતો નિશ્ચય જ કરાવે છે, કોઈ દાડો પકડી શકાતો નથી એને, અને પકડાય એવો છે પણ નહીં। એટલે ખરેખર વાલીબાઈએ પરમાત્માને એમને નરસિંહ મહેતાએ જ્યારે એમનો વૈરાગ લીધો, નાચવા મળ્યા, પોતાનો હાથ પકડ્યો। પછી વાલીબાઈએ કીધું કે પકડી લીધા। નરસિંહ મહેતા શું કે પકડી લીધા। વાલી કે હાથ કેનો છે? તમારો જ છે, બીજાનો કોઈનો
નથી. તાર વાલીએ એમ કીધું છે કે બીજા કોઈ પકડવાનું નથી, તમને જ પકડવાના છે. અને જેટલી ગળા પોતે ને પકડાય એટલી ગળા રામ ને પકડાય, કૃષ્ણ ને થાય. જ્યારે પોતાના સ્વરૂપનું જ્યારે ભાન થશે ત્યારે રામનું ભાન થશે, કૃષ્ણનું થશે, અને જેને 33 કરોડ દેવ જેને કહેવામાં આવે છે એનું પણ ભાન થશે. 33 કરોડ દેવ ક્યાં છે, તમે ક્યાં છો, એ ભાન નક્કી થઈ જાય તો તમે 33 કરોડ નોખા નથી. સદગુરુ મહારાજ શું કરાવે છે? એકતા કરાવે છે. સર્વની એકતા થઈ જાય. ગુરુની આ ભૂમિકા છે સાહેબ. દ્વૈતા જેને દ્વૈતા પડી છે, જેને માળા કરે છે, જપ કરે છે, તીરથ કરે છે, એટલી ઘડા બેપણું છે નહીં છે. આ તો કે સાધુભાઈ એસા દેશ દીવાના, જપ નહીં કરું તપ નહીં કરું નહીં ધરું કૂડા ધ્યાના, એસા હોકર ખલક મેં ખેલું મૂર્ખ નહીં શેણા. જેને આ તો એને જપે ન કરવું પડે, તપે ન કરવું પડે, પણ સત્ય વસ્તુની પારખ થાય તો. જેટલી ઘડા સત્યની પારખ ન થાય એમ જ્યારે આપણને આ શરીરના 6 ગુરુ છે, પણ જ્યારે મનના ગુરુ ભેટે ત્યારે આનું ભાન થાય છે સાહેબ. 6 ગુરુ છે એ બધા તમને બંધનમાં નાખે છે. ભલે માતા હોય કે ગમે તે હોય, પંડિત હોય, કંઠી બોલતા હોય, ગમે તે હોય, પણ 6 ગુરુ બંધન કરતા છે. પણ જ્યારે 7મા સદગુરુ મળી જાય, એટલે જે મનના ગુરુ મળી જાય, એટલે કીધું છે કે તનના ગુરુ તો સર્વે કહીએ, મનના ગુરુ છે ન્યારા, મનના ગુરુ વિના ભૂખ ન ભાગે, ફરે ભલે ફરો જુગ સારા. આખું જુગ ભલે ફર્યો પણ જેટલી ગળા મનના ગુરુ ના મળે એટલી ગળા તમારી ભૂખ ભાગવાની નથી. ખરેખર જીવનની અંદર આપણને આવો મનુષ્યનો અવતાર મળ્યો છે તો ખરેખર હું કોણ છું, હરિ કોણ છે એની પ્રાપ્તિ કરવી પડે. હમણાં ઘણી વાત થઈ ગઈ કે અણુઅણુમાં સર્વ વ્યાપક છે, પણ અણુઅણુમાં છે પણ કઈ રીતે છે? સોનામાં છે, ચોદીમાં છે, કે ગમે તે સર્વમાં છે, પણ કઈ રીતે છે? તમે જે કહેવા માંગો એ રીતે છે નહીં, જે તમે કહેવા માંગો છો એ રીતે નથી. જ્યાં ત્યાં વસી રહ્યો છે ત્યાં સોમળો છે, પણ કયા સ્વરૂપમાં છે? કે દ્રષ્ટા સાક્ષી સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? દ્રષ્ટા સાક્ષી સ્વરૂપમાં છે. અને જ્યારે દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ નક્કી થાય ત્યારે તમારો ઘાટ ભાગી જાય. ઘાટ ભાગે છે પણ કેવો ઘાટ છે. અને જ્યારે ઘાટ જેટલી ગળા છે એટલી ગળા એની ભાન થાય નહીં. જેટલી ગળા તમારું શરીર છે એટલી ગળા તમારા સ્વરૂપની જોખી થશે નહીં. અને જેટલી ગળા શરીરમાં મટી જશે તો જ તમારા સ્વરૂપની જોખી થશે. જેટલી ગળા હું પણ આનો દાવો લાગ્યો છે એટલી ગળા ક્યાંય તમને મેળ પડે એવો નથી. ખરેખર આ જીવનની અંદર આપણે સદગુરુ મહારાજના ચરણે જ્યાં સિવાય કોઈ દાડો ભોન થાય એવું નથી. જેને રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, ભગવાનના 24 અવતાર થઈ ગયા, પણ સર્વને સતગુરુના ચરણે જવું પડે. ગુરુ ખરા પણ કયા? સતગુરુ. સત ઈ જ ગુરુ છે, બીજો કોઈ ગુરુ છે નહીં. જેને તમે દેહને ગુરુ કહેતા હો તો દેહ એ ગુરુ નથી સાહેબ, પણ સત ઈ જ ગુરુ છે. જેને સતગુરુ કીધા છે, જે સત્ય છે એ જ ગુરુ છે. સત્ય કેને કહેવું? તો જે ભાગે તૂટે એવું નથી, જેને અગ્નિ બાળી શકે એવું નથી. એટલે કીધું છે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આજ અંતને મધ્ય એક છે હરિગુરુ સંત સ્વરૂપ. અહીંયા દ્વૈતા રહેતી નથી, અહીંયા ગુરુ કે શિષ્ય રહેતો નથી. જ્યારે ઉપદેશ થાય છે, પણ જ્યારે ઉપદેશ તમારો થઈ જાય છે તો તમારો ઉપદેશ પણ ત્યાં રહેતો નથી. ઉપદેશે પણ ના રહે, ખાલી તમારી સમજણ રહે. જે સમજાય છે એ બધું શબ્દથી સમજાવવામાં આવે છે, પણ જે તમને જે સમજણ છે, શબ્દની જે શાંતિ છે અને જે શાંતિ જે નક્કી ભાન થયું છે એ શબ્દાય તીત છે સાહેબ, તુરિયાય તીત છે. એમ જેને જેને તમે જે સમજણું છે, જેનું ભાન થયું છે, નક્કી થયું છે, એ એનાથી પર છે સાહેબ.
એટલે જેને સતગુરુની ભક્તિ એને જેને પરાભક્તિ કીધી છે. શું કીધી છે? પરાભક્તિ કીધી છે. 9 પ્રકારની નવધા ભક્તિ અને 10મી સતગુરુ જે પરાભક્તિ કીધી છે 10મી. અને જે 10મી ભક્તિનો ભેદ જાણે છે એને ક્યાંય રખડવાની જરૂર નથી. જે નવધા ભક્તિ કહે છે, નવધા ભક્તિમાં નરી ઉપાધિને ઉપાધિ એમાં જપે કરવું પડશે, તપે કરવું પડશે, બધું કરવું પડશે. પણ જ્યારે 10મી પરાભક્તિમાં જતા રહ્યા એને કોઈ કરવાની જરૂર નથી. જીવનમાં કોઈ ઉપાધિ નથી. એને શાંતિ થઈ જાય. શું થઈ જાય? શાંતિ થઈ જાય. જેને નિરાંત કીધી છે, નિરાંત એટલે શાંતિ સાહેબ. નિરાંતનો દેશ એક નિરાળો દેશ છે સાહેબ. અને જે નિરાળો છે એ પેલામાં આવતો નથી. નિરાંતનો એક દેશ કીધો છે. અને બધા કહેતા હોય ને, કોઈ કહેતા હોય કે આ સંપ્રદાયનો છે, આ સંપ્રદાયનો છે, વાત ખોટી છે. બધા નિરાંતના છે સાહેબ. કોઈ એમ કેમ કે આ નથી. બધા નિરાંતના છે. જેને નિરાંત, જેને શાંતિ થઈ ગઈ છે એ નિરાંતનો ભલે ગમે સંપ્રદાયમાં હોય, પણ જેને કોઈ ઉપાધિ નથી, જેને મરણ જન્મનો ભય નથી, કોઈ એને નડતું નથી, કોઈ જીવનમાં એને દુઃખ નથી, એ જ નિરાંતનો દેશ છે સાહેબ. અને નડે છે એટલી ગળા ઉપાધિનો એ વાડાવાળો દેહ કહેવાય. કેવો કહેવાય? એ વાડા પંથાપંથીના ઝઘડા છે સાહેબ. પણ જ્યારે પંથાપંથીમાંથી નીકળી જાય તો અહીંયા કોઈ તમને નડતો નથી. જેટલી ગળા તમે નાતી જાતિમાં છો, જેટલી ગળા તમારે સંપ્રદાયનો પંથ છે, એટલી પંથ છે એ જ નાતી જાતિ, બીજો નહીં. જેને પંથ કહેવામાં આવે છે એ નાતી જાતિ કહેવાય. પણ ખરેખર પંથના ઝઘડા છે અને આ ઝઘડામાંથી નીકળવાની જરૂર છે. ખરેખર જીવનની અંદર આપણને આવો એક રત્ન ચિતામણી અવતાર કીધો છે, જેને દેવોથી દુર્લભ કીધો છે, મનુષ્ય દેવનો દેવ કીધો છે. જે તમે પૂજા કરો છો ને એના દેવ તમે છો સાહેબ. ખરેખર એને બિહારવા વાળા તમે, એને લાવવા વાળા તમે, ઘડવા વાળા તમે, પૂજા કરવા વાળા તમે, દીવો કરવા વાળા તમે. તો જેને જે બાપ થઈ અને કોઈ દડો બેટાની પૂજા કરે નહીં, તમે એના બાપ બની ગયા. જેમ કે સર્વત્ર એનો જન્મ જ તમે કર્યો છે સાહેબ. તો ખરેખર બાપ થઈ અને બેટાને પૂજવા જાય એના જેટલો કોઈ નુકરો નથી. ખરેખર જેને જ્યાં તમે દેવ કહેવામાં માંગો છો એ દેવ છે કોણ? અને એ દેવ જેને તમે દેવ કહો છો એ દેવ વગર તમારે પણ ગતું ચાલે એવું નથી. આ જીવનની અંદર ખરેખર અન્ન દેવ છે, એના વગર પણ ઘડી ચાલશે નહીં. જળ દેવ છે, અગ્નિ દેવ છે. આ દેવની તો કોઈ તમારે પરવા નથી સાહેબ. અને ખરેખર આપણે જેને ઘડેલા ઘાટ છે અને જેને આપણે આ વખતની દ્રષ્ટિથી દેખી રહ્યા છે એને આપણે માની લીધું છે. જેમ આપણું જીવન આ શરીર છે અને જ્યારે શરીર છૂટી જાય છે તો પાછળથી શું વધે છે? પાછળથી વધે છે શું? તો કોઈ ન વધે તો એની કોઈ થાય ખરું? આ આપણે દિવાલ લઈ લીધી, બરાબર? આ આકાશમાં બધો છે અને કદાચ આમાંથી ઉતારી લીધું તો ઉપર જોવાનું કોઈ રે? આ માળ રે ખરો? તો આ માળ પડી ગયેલો છે અને પડી ગયેલા માળમાં કોઈ વધ્યો નથી. તો તમે ક્યાંથી આ નક્કી કર્યું કે આ પૂર્વજ છો ને પરસી છો ને ઓમાંથી પરસીમાંથી ગોગો છો ને સધી છે? ખરેખર આ જીવનની અંદર કોઈ થાતું નથી. જેટલી ગળા થાય છે એટલી ગળા અધોગતિ છે, એટલી ગળા આપણું અજ્ઞાન છે. અને જે જોશે એ તો કોઈ થાતો જ નથી. પણ ખરેખર જેને આ જીવતા રહી ગયા ને એને ભ્રમ થયો છે ખાલી. ઓલાને તો કોઈ લેવા દેવા જ નથી. પણ જેને આ બેઠા છે એનો ભ્રમ છે. આ ભ્રમ ખરેખર કાઢવાની જરૂર છે. અને જેટલી ગળા ભ્રમ નહીં નીકળે એટલે કીધું છે કે તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તારા ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. જેટલી ગળા ભ્રમણાથી છે અને ભ્રમણા નહીં ભાગે એટલી ગળા 84 નો ફેરો મટે એવો નથી. અને 84 નો ફેરો મટાડવો હોય તો સમર્થ સદગુરુ